મિત્રો, આપણને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય, ફેટી લીવર હોય, ઓબેસિટી હોય કે ઇવન અપચો, ગેસ, એસિડિટી જેવી કોઈ પણ પેટની સમસ્યા હોય, આપણે ડોક્ટર પાસે જઈએ ત્યારે ડોક્ટર આપણને એવું કહે કે મિનિમમ 40-50 મિનિટ ચાલવાનું રાખવું. તો ઘણા બધા લોકોને પ્રશ્ન થાય કે ચાલવા માટે કયો સમય છે બેસ્ટ રહે, સવારે કે સાંજે કે દિવસ દરમિયાન? તો મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ છે સવારે એટલે કે અર્લી મોર્નિંગ વોકિંગ છે સૌથી બેસ્ટ છે. એના કારણોની અંદર જોઈએ તો સૌથી પહેલું મોર ફેટ બર્ન. સવારે જ્યારે આપણે ચાલવાનું કે કસરત કરીએ તો એ દરમિયાન આપણું બ્લડ શુગર લેવલ છે મિનિમમ હોય. એના લીધે જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ અને એનર્જીની જરૂર પડે ત્યારે શુગર ઓછું હોવાથી આપણા શરીરની અંદર સ્ટોર ફેટ એટલે કે ચરબી હોય એ એનર્જી તરીકે યુઝ થતી હોય એટલે કે ચરબી છે વધુ પ્રમાણમાં બને. અને આપણે આગળ અનેક વિડીયોમાં જોયું કે ચરબી છે શરીરની અંદર રોગ પેદા કરતી ફેક્ટરી છે. એટલે જ્યારે વધુ ચરબી બળે ત્યારે આપણા શરીરની અંદર હેલ્થ બેનિફિટ છે વધુ થઈ શકતા હોય. આ ઉપરાંત બીજો ફાયદો છે ફ્રેશ એન્ડ ક્લીન એર. જ્યારે આપણે સાંજ દરમિયાન ખાસ કરીને શહેરમાં રોડ ઉપરના ધૂળ, કચરો, ડસ્ટ, આ ઉપરાંત વાહનોનો ધુમાડો તથા વાહનના એન્જિનમાંથી નીકળતા ઝેરી ગેસ, આ બધાના લીધે હવા છે ખૂબ જ પ્રદૂષિત હોય, જેના લીધે શ્વાસને લગતા તથા બીજા અનેક શારીરિક રોગો થવાની શક્યતાઓ રહેતી હોય. જ્યારે વહેલી સવારે ચાલવા માટે જઈએ ત્યારે પ્રમાણમાં હવા છે મિનિમલ પ્રદૂષિત હોય અને ફ્રેશ એર હોય. વહેલી સવારે ચાલવાનો ત્રીજો એડવાન્ટેજ છે મોર કન્સિસ્ટન્સી એન્ડ લેસ ડિસ્ટ્રેક્શન. જ્યારે આપણે સાંજે ચાલવાની આદત રાખીએ તો આપણે કોઈ પણ મેરેજમાં જવું કે બીજા કોઈ પણ બર્થડે પાર્ટી કે કોઈ પણ બીજા સામાજિક કાર્યના લીધે તથા કોઈ પણ વ્યવસાયિક મીટિંગના લીધે આ પ્રકારના સોશિયલ કે બીજા ઇવેન્ટ્સના લીધે આપણા વોકિંગની અંદર અનિયમિતતા એટલે કે ડિસ્ટ્રેક્શન થવાના ચાન્સીસ વધુ હોય. અને આપણે જાણીએ છીએ કે એકવાર 2-3 દિવસનો ગેપ પડે પછી આપણે છે ફરીવાર રેગ્યુલર થતા સમય લાગતો હોય ને ઘણીવાર આપણું વોકિંગની આદત પણ છૂટી જતી હોય. તો જ્યારે આપણે મોર્નિંગ વોકિંગની આદત રાખીએ તો આ પ્રકારના ડિસ્ટ્રેક્શન ઓછા આવે અને પ્રમાણમાં કન્સિસ્ટન્સી છે વધુ જળવાઈ રહેતી હોય. આ ઉપરાંત ચોથો એડવાન્ટેજ છે ઇમ્પ્રુવ બાયોલોજિકલ ક્લોક. ભગવાને આપણા શરીરની અંદર એવી બાયોલોજિકલ ક્લોક મૂકી હોય કે એ ટાઈમ પ્રમાણે જો શરીરના દરેક ઓર્ગન કામ કરે તો આપણું બોડીનું ફંક્શન છે વધુ સારી રીતે થઈ શકે. જેમ કે સ્લીપ સાયકલ, સમયસર ભૂખ લાગવી, આ બધી વસ્તુ. જ્યારે આપણે વહેલી સવારે ચાલવાનું રાખીએ તો આપણા શરીરની સ્લીપ સાયકલ માટે જવાબદાર એવું મેલેટોનિન નામનું જે કેમિકલ પેદા થતું હોય એની સાયકલ છે વધુ સારી રીતે ઇમ્પ્રુવ થતી હોય, જેથી આપણે સ્લીપ સાયકલ ઇમ્પ્રુવ થાય. અને આપણે આગળ પણ જોયું કે અપૂરતી અને પૂરતી સારી ક્વોલિટીની ઊંઘ ના હોય તો અનેક રોગ થવાની શક્યતાઓ રહેતી હોય. મિત્રો, માત્ર સ્લીપ સાયકલ જ નહીં, શરીરના દરેક અંગ માટે બાયોલોજિકલ ક્લોક ખૂબ જ અગત્યનું છે. એટલે જો આપણે વહેલા સૂવાનું અને સવારે વહેલા જાગવાનું રાખીએ તો શરીરના દરેક ઓર્ગનનું ફંક્શન છે સારી રીતે થઈ શકે અને આપણું હેલ્થ છે બેસ્ટ કન્ડિશનમાં જળવાઈ શકે. આ ઉપરાંત વહેલી સવારે ચાલવાનો પાંચમો ફાયદો છે બેટર મેન્ટલ હેલ્થ. જ્યારે આપણે વહેલી સવારે કસરત કરીએ કે વોકિંગ કરીએ ત્યારે આપણા શરીરમાં સનલાઇટના લીધે તથા એક્સરસાઇઝના લીધે એન્ડોર્ફિન, સેરોટોનિન જેવા હેપી હોર્મોન્સ પેદા થતા હોય જે આપણા મૂડને સારો રાખે. આ ઉપરાંત દિવસ દરમિયાન આપણું સ્ટ્રેસ લેવલ છે ઓછું કરે અને સવારમાં પૂરા દિવસ માટે એક પોઝિટિવ ટોન સેટ કરતા હોય, જેથી દિવસ દરમિયાન છે આપણી મેન્ટલ હેલ્થ વધુ સારી રીતે જળવાઈ રહેતી હોય. આ ઉપરાંત વહેલી સવારે ચાલવાનો છઠ્ઠો ફાયદો છે વિટામિન ડી સિન્થેસિસ. વહેલી સવારે આપણે સૂર્યોદયની આસપાસ ચાલતા હોઈએ ત્યારે સનલાઇટના લીધે આપણા શરીરમાં નેચરલ વિટામિન ડી નું પ્રોડક્શન થતું હોય, જેના લીધે આપણી બોન હેલ્થ એટલે કે હાડકાની મજબૂતી સારી જળવાઈ રહે. આ ઉપરાંત ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ સારી રહે અને આના લીધે શરીરની અંદર મૂડનું પણ સારી રીતે રેગ્યુલેશન થતું હોય. આ ઉપરાંત વહેલી સવારે ચાલવાનો સાતમો ફાયદો છે લેસ ડિહાઇડ્રેશન. જ્યારે આપણે સાંજે ચાલતા હોય ત્યારે વાતાવરણમાં પ્રમાણમાં ભેજવાળું વધુ હોય તથા ગરમી વધુ હોય, એના લીધે કસરત કે ચાલવાથી શરીરમાં પાણી ઘટી જવું, સોલ્ટ ઓછા થવા જેવી સમસ્યાઓ રહેતી હોય અને એના લીધે ઘણીવાર મસલ ક્રેમ્પ્સ થતા હોય. જ્યારે વહેલી સવારે પ્રમાણમાં વાતાવરણ ઠંડુ હોય તથા ભેજ ઓછો હોય એના લીધે શરીરમાં પાણી ઘટી જવું તથા સોલ્ટ ઓછા થવા એ શક્યતાઓ ઓછી રહે, જેના લીધે મસલ ક્રેમ્પ્સ થવા જેવી સમસ્યાઓ પણ છે પ્રમાણમાં ઓછી રહેતી હોય. વહેલી સવારે ચાલવાનો સાતમો ફાયદો છે વહેલી સવારે ચાલવાથી પૂરા દિવસ દરમિયાન આપણા કામની અંદર ફોકસ કે કોન્સન્ટ્રેશન વધુ રહેતું હોય, વ્યક્તિની ક્રિએટિવિટીમાં સુધારો થતો હોય. આ ઉપરાંત દિવસ દરમિયાન કામ કરવાની એનર્જી પણ વધુ સારી રીતે જળવાઈ રહેતી હોય. અને વહેલી સવારે ચાલવાનો નવમો ફાયદો એ છે કે જ્યારે આપણે સાંજે ચાલવાનું રાખીએ તો મોટા ભાગે આપણે જમીને ચાલતા હોઈએ અને જ્યારે આપણે જેમાં પછી ચાલવાનું રાખીએ તો આપણું પાચન છે નબળું પડતું હોય, કારણ કે જેમાં પછી બ્લડનો ફ્લો છે પાચન માટે વપરાવો જોઈએ એના બદલે જ્યારે આપણે એક્સરસાઇઝ કે વોકિંગ કરીએ ત્યારે આપણો બ્લડ ફ્લો છે
એ ડાયજેસ્ટિવ સિસ્ટમમાંથી આપણા મસલની અંદર ડાયવર્ટ થતો હોય એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમને ઓછું બ્લડ મળે અને એના લીધે આપણું ડાયજેશન એટલે કે પાચન છે નબળું પડતું હોય. જ્યારે આપણે વહેલી સવારે ચાલીએ તો ત્યારે આપણી પાચન શક્તિમાં સુધારો થતો હોય. તો મિત્રો આ બધા કારણોના લીધે વહેલી સવારે ચાલવું એ દિવસ દરમિયાન કે સાંજે ચાલવા કરતા ઘણું વધુ ફાયદાકારક છે. તો મિત્રો તમે પણ વહેલી સવારે કોઈ પણ ચાલવું, યોગા, જીમ કે કોઈ પણ પ્રકારની કસરત છે આપણે કરી શકીએ અને આપણું હેલ્થ છે વધુ સારું બનાવી શકીએ.